મહેસાણામાં ક્વોરી ધારકોની હડતાળનો આજે બીજો દિવસ છે। ક્વોરી ધારકોની માંગ પૂર્ણ ન કરવામાં આવતા ક્વોરી બંધનું એલાન આપવામાં આવ્યું છે। જો માંગ ન સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં બાંધકામને લગતા કામોને તેની અસર જોવા મળશે। ક્વોરી ધારકોની ટોટલ 7 માંગો છે અને તે માંગો જ્યાં સુધી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પ્રગતિના કામો તો હાલ બી અટવાઈ જ પડ્યા છે। આમાં 70% ક્વોરીઓ તો પહેલાથી બંધ થઈ ગઈ હતી। છેલ્લા 1.5-3 મહિનાથી આગળ ચોમાસાનું મોન્સૂન સિઝન ગયું એમાં પણ બંધ હતી। તો અને હવે સંપૂર્ણપણે આખા ગુજરાતનું ક્વોરી એસોસિએશન બંધ છે। તો રહી વાત રોડ રસ્તા મકાન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને રોજગારી વર્ગ બધો જ આના ઉપરથી ઇફેક્ટેડ છે અને બધું બંધ થઈ જશે। આપણને ખબર હશે કે ભાઈ એક સામાન્ય ઘર બનાવો કે રોડ રસ્તા અને કન્સ્ટ્રક્શન આ ધંધામાં સૌથી વધારે કોઈ જરૂરિયાત પડતી હોય તો ખનિજની જ પડતી હોય છે। કપચી મેટલ એની જરૂર પડતી હોય છે। એના લઈ અને બધા જ જે રોડ રસ્તા બંધ થઈ જશે। એના અંગાથી સંલગ્ન દરેક મજૂર માણસ કામ કરનાર કોન્ટ્રાક્ટર આ બધા ટ્રાન્સપોર્ટર આ બધા ઉપર આની અસર થવાની અને એ લોકોની રોજગારી છીનવાની છે। આજે તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમારી જે માગણીઓ છે એ